આજે અને આવતીકાલે અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દેશભરના ચાહકોને તકલીફ ન પડે તે માટે રિક્ષા ચાલકોએ પણ ખાસ નિર્ણય લીધો છે, જેમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અત્યારથી જ ટેક્સીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે। એવામાં અમદાવાદના રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષાને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે। આ સિવાય યુનિયન દ્વારા મુસાફરોને અગવડતા ન થાય તે માટે પરિપત્ર જાહેર કરી રિક્ષા ચાલકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં તમામ રિક્ષા ચાલકને વધુ ભાડું ન વસૂલવા તેમજ મુસાફરોની સુવિધાને પ્રાધાન્ય આપવાની અપીલ કરવામાં આવી છે। ગુજરાતના 11 પોલીસ અધિકારી અને જવાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ 76મા પ્રજાસત્તાક દિવસ પર ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે, જેમાં રાજકોટના સીપી બ્રજેશકુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલના એસીપી ડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે, જ્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, આઈપીએસ નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વર્ણવા, બાબુ પટેલ, હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસ કર્મીઓને ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે। તાપી જિલ્લામાં આવતીકાલે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પગલે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને આજે સાંજે તેઓ તાપી પહોંચશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 240 કરોડના 61 કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે બાદ આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે।